એને મારું નાડું મલવા મૂકી દેને મારું નાડું. યાર તો શિવરાત થઈ છે હો. મને ચોક ખંટાઈ જવું પડશે. ને કે ચિયાક આવશે મને બોલાવી લાગશે અને મારા પાછું એમના જોડે જવું પડશે. એટલે ચોકને ચોક તો હંટાઈ જઈએ. ના નકર સક્કર બક્કર બધું ભાશે બધું ના હોય ખાઈ જશે. આ મને પાછું પેલા શું કહેવાય છે પેલું દૂધ જેવું ભોગ ને બોંગ પીવડાવી દેશે પાછું. એટલે મારે તો ચડી જવા છે. ધીમે ચોક ખંટાઈ જવું પડશે. આજ તો શિવરાત્રી છે. આજ તો કંકુના કાકા જોડે જઈએ એમાં જોડે લઈ જઈએ. હા કંકુના કાકા. શું કહો? શાંતિ શાંતિ. મહેમાનો તો શું ઉઠાડ્યા? કોણ હા? ભાઈબંધ છે. શું કરો? બસ આજ તો શિવરાત જેવું લાગતું નહીં યાર. અરે આજે શિવરાત્રી છે. લાગતું તો કે પહેલા તો અમારી જવાનું તમે શિવરાત્રી કરતા હતા એટલે શિવરાત્રી તમે નહીં કરતા. આ તો અમારા ઘર પણ થઈ ગઈ ને કે તો હો પૂરા બગલમાં ઘાલી દેતા તમે. હા આ તો અમે પણ અમારા ઘર પણ આવી ગઈ ને એટલે અમે બધું છોડી દીધું. અને હવે ને જઈએ મંદિરે. ચોક આવી જવું છે? મંદિરે છે મંદિરે? પગેલા ઘર. ક્યાં મંદિરે જવાનું છે? આપણે શંકર ભગવાનના. હેલો ત્યાં જઈએ. હેલો હું તો પણ પગે લાગીને આવી આવ્યો હો. હા હા ના પરસાદી લેવાની છે. હા કેવડો બેવડો લઈશું ને તો આપણે પાસે આપણે આમ તો પાસે કેવડો બેવડો મહેમાન પીવા છે પરસાદી કહું હો. હા હા લે બસ ચશ્મા શું ખાય છે તું? આ કેરી. કેરી પાસે અત્યારે સીઝન આવી હતી ભાઈ કેરીની. હા તો મેં સ્પેશિયલ અમેરિકાથી મંગાવી. ઓ પાછું નવું લાયા પાછા. તો પછી અને મહેમાન તમે એમ પાસે ચેટી ખાઓ? ચેટલું પીવો તમે? હું પણ હા બહુ નહીં પાંચ છ આપ્યું ઓહો હઈ માન તમે પછી ચોક પાપ લે છે તો કરવાનું પાવ માં લઈએ. કશું નહીં જે થઈ ગયું થઈ જાય. વાહ પછી જા હું એ જે કહું છું મહેમાન પી જાય પાસે મહેમાનને હાચવજો. નકર તો મહેમાન પાપ ફૂલ થઈ જાય તો આપણે પાવ લઈને ચો જવું. સાચી વાત. હો અને મહેમાન તમે કહું છું ખાસ વધારે ના પીચા પાહા. આપણે તો પીચા નહીં એ બધું આપણે તો એ બધું વચ્ચે લાગી જવાનું જીવન નહીં બધું સારું કરે શંકર ભગવાન. પી જઈએ ભાવ પણ આપણે હતા નહીં પીતા. અમારે ઉંમર થઈ ગઈ કોઈ ખાય ના થાય લોચા પડે અમારે ચોક જતું રહેવાય એટલા કાલે માટે પીવાનું મજા આવે. ચોકાય કાલે કાલ આજે તારી શિવરાત્રી. કારણ કે રાતનું પગ આપણું સુને સુને આજે આ શિવરાત્રીનો દિવસ એ અમારા બાબા માટે પર્વ ગણાય છે, પર્વ દિવસ ગણાય છે. કારણ મહાદેવ ભોળિયો નાથ મારો મંદિર તો આવી ગયું છે નજીક જ આવી ગયું. કોણ બૂમ પાડે યાર? તો કોક મું પણ ત્યાં મંદિરે ચેક બેઠો ચિયો હોય જોતી છે ત્યાં તો ભાંગ વાળો છો. માંગવાળ હોય. ચલો ત્યાં आपके फिर अलग जगह आया सबसे बड़ा જય શંકર ભગવાન. હર હર મહાદેવ. હર હર મહાદેવ. પ્રકાશ હર હર મહાદેવ. હર હર મહાદેવ. મહાદેવ હું તને ઓ શું કહું છું કેટલી આલુ એક ગ્લાસ આપી દે મહેમાનને પી જાય પીવો એ. મહેમાનને સ્ટ્રોંગ બનાવ કે આમ સ્ટ્રોંગ સ્ટ્રોંગ ના હું હા પાહુ આવી હા બોલો ચમ આ શિવરાત્રી મારો મેન તહેવાર હો. હા તમે અમર છે બોની થાય હા હા બોલી બોલો. ના હું બોલી ના આપણે આ તો પુણ્યનું કામ કરવાનું એવું છે ત્યાં તમે તો ઘેર બનાવતા હે ને અને ઘેર કાકા તૈયાર ફોન આવ્યો. ઓ ભાઈ પીતા તો જાઓ અમાર ઘરે જવાનું છે. જવાનું છે તમે આવો છો. એ કાકા અમે જઈએ આવીએ છીએ. હા આઈએ કાકા તો આઈએ બા આઈએ આયા આયા જાઓ જાઓ ઉઠાઈ જાઓ. ઉઠાઓ તમે શું કહું છું પેલા ભાઈને બનાવી ને આપણે સ્ટ્રોંગ બનાવો અત્યારે થોડું મોડું થતું રહ્યું છે. એવું છે આવશે છે મુરત. મુરત આવશે દાણા એટલે હું બનાવ માંડું. આપણે શું હોય ખબર હે? હા આપણો આ ભોળિયો નાથ છે
નગરનો જોગી કહેવાય. સોમનાથ, કેદારનાથ બેઠો છે, નાગેશ્વર, બરાબર? એ બધાનો આજે મેન દાળ હોય છે. શું કહું? એટલે આપણા મહાદેવનું દાડાને સમજવું જોઈએ. અને કોઈ પ્રસાદ તો લેવી જોઈએ. ત્યાં બંગલાવાળા કહેશે ને આવું બધું ના પીવાય. એટલે એમને પૂછ્યા કે અને કે ફાંડ થઈ છે, બધું થઈ છે. એવું છે એમ એવું? કારણ શું? તમે ચોથી આવો છો? પ્રસાદ 100 રૂપિયા લેવું પડે. તમે ચોથી આવો છો? અમે કૈલાસ બાજુથી આવીએ. કૈલાસ પર્વત પર્વત ને તમે બનાવીએ આપણે. બનાવજો ચાન તમે ભાઈ આમ બનાવો તો મજા આમ સ્ટ્રોંગ લાગે છે આમ ચમ ભાઈ ઓમ ભાઈ ઓમ સ્ટ્રોંગ 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 એ પાહુ એમાં હું પાહુ એમાં દવા એવું છે આ તો લોટો છે. કાકા આવું બધી જડીબુટ્ટીઓ આવે ખબર છે તમને? એવું છે એમ પાહુ કોઈ દા પીજી શકે નહીં. નહીં પીજી આ યાર પહેલી વાર આયો સો લાગે. પહેલી વખત પીવું છે આ તો તમે કીધું તમારો પરસાદ લેવી બુદ્ધો પડે નહીં બુદ્ધો. તમે કીધું તો પરસાદ એટલે પ્લે કરું છું લાવ હેર થોડીક પી નાખ્યો એવું પાહુ કલર તમે નવું કરો સાજુ હો પી જાઉં ઓમ નમઃ શિવાય બોલીને પીજો. ઓમ નમઃ શિવાય યાર મજબૂત લાગે છે તમે ચોહી જાવ છો આવું યાર તો આપણે કૈલાસ પર્વત ઉપર આવીએ. પર્વત કૈલાસ પર્વતની જડીબુટ્ટીઓથી આ બધું આ મેજિક તૈયાર થાય આમ બધું. અને આમ મહાદેવના આમ મંત્ર છે આમ એકવાર આમ કરી દઈએ ને એટલે આ ભોંગ તૈયાર છે. પછી બીજા જે બીજી એક સ્ટ્રોંગ હવે અહીંયાની રેડી થઈ જશે એમ. ના છે યાર અને આ બધું પ્યાયું છે અમે શું કહીએ તમને ખબર છે? શું કહ્યું અઘોરી 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 અઘોરી. થોડીક વધારે આપજો યાર ને મજા નહીં આવતી તો આટલી જ મળે. પ્રસાદ 100 રૂપિયા હોય મફતનું તમારે તો લેવું જોઈએ. આ ગામડાના ડોહા બધા એવા જ હોય છે. યાર અને તમે ગોમડામાં આવી કેવી પધારે અહીં ઓર્ડર આવ્યો એવું છે હતો. ઓર્ડર છો આપણો હુકમ થાય એટલે અહીં આવું. એવું હોય મહાદેવ ઉજાડ કહેવાય જાઓ. તમે માસી બાહો ઠીકા દેખાઈએ. તમે કે અરે કીધું કૈલાસ પર્વત થી આયે તો કૈલાસ પર્વત નો માસીબા ના હોય. તમે એવું કહ્યું કે મારો હુકમ થાય એટલે તમે માસી બાહો હશે હા એટલે જ આવું પડી. આ મહાદેવ હોય ને ભોળિયો નાથ એ આમ હુકમ હા બનાવજો બનાવો મજા બનાવને મને હોય છે ને બેઠો કે ચાલશે બનાવ સ્ટ્રોંગ સ્ટ્રોંગ બસ બહુ થઈ ગઈ હવે જડીબુટ્ટીઓ મિલાવી પડે. એવું છે બીજો એ મહાદેવ ભોળિયા નાથ જય બોલે જય ભોલે. મારું શું નામ ટમકારા કે ચમકારા કે મસ્કારા? મજબૂત લાગે યાર મજબૂત બીજી બનાવો તા દાદા થોડી વાર બિહાતા અને આ બધું કપાયા બધું બન્યું છે બધું જય શ્રી રામ. અને તમે નાગરા થઈને ફરો છો તમે તો બે કોઈ તમે અઘોરી છો એવું એમ ચાંદીના બારી શું કેમ મોટી છે ક્યાં અઘોરી અઘોરી અને આ બધું કશું પ્લેટ હોય ને તમારે સાઈડમાં કશું હતો નહીં તમારે બકરાના બાલ છે. તો તમે ચોરી કરો એમ બકરોને બકરાની બલી ચડે ને એના બાલ છે. એમાં બનાવ્યું છે મને તો પહેરવા. લાગે તમારા બાલ છે આ મહાદેવનું મહાદેવનું મહાદેવ તમે ભોળિયો નાથ. એમને તમે ચોરી કરીને લાયા એમ બા? એટલે એટલે ચોરી નહીં કર્યા. ના. બકરાના છે. એ બનાવો તો થાય. શું કહું? ઉજ્જૈન જઈને? ઉજ્જૈન. ઓવા ક્ષેત્રમાં ઉજ્જૈન ગયેલો ઉજ્જૈન જોઈ આવ્યો. એટલે આમાં આવે છે ક્ષેત્રમાં ઉજ્જૈન નહીં. ઉજ્જૈન માણસ નહીં. કાન ઉજ્જૈન મહાકાલના મંદિરે. હા એટલે કહું આમાં મહાકાળનું મંદિર પેલું છે જ્યોતિર્લિંગ. હા આપણો જ્યોતિ છે અમારે એ જ્યોતિ નહીં. કાન પેલું 12મું ચડ્યું ખબર નહીં. પેલું જ્યોતિર્લિંગ નહીં ઉજ્જૈનનું. કન્યા બજાવો અલ્યા તમે ચેન્ના આવો છો હું જીતવા જતા બોલો કાકા હાલો. આપો અને ચમ તમે ચૂપ થઈને બેઠા છો બોલો
હાય હાય મહાજી જા બનો જય બોલે જય બોલે આ જોઉં છું તમારી અમને તો બનાવવાની આપો યાર એક ગ્લાસ. એ પંડિત એ ભાઈ મોન વગર નહીં બોલવાનું હો. હાથ મેં ચકલી બનાવી લે ભાઈ તું વેલ તને ડાયો કોણ ખાવ કે એ કાકા લે કાકો નહીં જોતી છું એ હાલ બંગાળ વાળા તુલસી જાઓ ભાઈ ગોરી હું જોઈ લો પેલા હું જોઈ લઉં મેં કશું હતું નહીં લાવો પેલા હું જોઈ લઉં તમે લગાવો ભરો લાવો કાકા ભરો કાકા તમને આશીર્વાદ આલો પગે પડો પગે આવો ને વાકા નમક એ ચટરે સલ્યા એ પગે લાગ લે આ મારું પેટ બેટ તો મેં પેઈ ગયું છે યાર પેલા મને આપ. બને યાર અને મારા ભજીજાને બનાવી યાર લે ભાઈ લ્યા લે તો અડધો કલાક કર્યા એ આ નાગરો થઈ ગયો લે એ ચટી કપડો લે હાથ જોડું આ મહાદેવના સાનિધ્યમાં બેઠા છો તા હાથ જોડું તમારા અને તમે બે જણ ચાર દેખાય ચાર બંગડી દેખાય મને ચાર બંગડી તમે એક એક છો એક આ એક આવ્યો એમાં ચાર બંગલી વાળો ઓય આવો ઓકાનામો તો થોડા આવો ઓકોનામ લે ઓકોનામ તે અરે હામે ની મારે છે લે આશીર્વાદ આલું છું બાપા સને આશીર્વાદ આપો બા બોલે આપો તું ના આપો આશીર્વાદ ભાઈ આ ગોળી છું જેવો તેવો તો નહીં હું મારું ના તમાર ના મળે મને હું જેમ છે કહું છું તમે બોલતા જ કેમ નહીં કહું હું તમે વી દેખાવ છો મને ચાર દેખો છો ચાર કાકા તો ફૂલ થઈ ગયા. ઓ ફૂલ થઈ ગયું. લે પેલો આવ્યો કોને જોઈ તમે વારે પકડેલા એ મારો ભાઈબંધ છે. તારા ભાઈબંધની સોડીનો છોકરો એમ ભાઈબંધને સોડીનો છોકરો છે આજો આ મારા ત્રણેય પીધી ને એકનો અસર થયો છે મારી બોમ્બ સ્ટ્રોંગ નહીં લાગતી મને ચાકવા દે બનાવો સ્ટ્રોંગ બનાવ મા માટે બનાવો વાહ હું કરો છો લાવ તું તમે હાથમાં અરે હાથમાં લાવ લે કાકા એ અરે શું કરે તું રે અરે આ બોબો હે આવ્યો છો મેં શંકર ભગવાનની પ્રસાદ પીધી છે ભાંગ પીધી છે મેં જો ભાંગ પીધી છે શંકર ભગવાનની પ્રસાદ પીધી મેં પ્રસાદ પીધી હું શું કહું છું આ ડોબા બહુ પીજો છે આ ડોબા બહુ પીજો છે અરે શું કરો લે આ ડોબા બહુ પીજો છે આ ડોબા બહુ પીજો છે આ ડોબા બહુ પીજો છે આ કાકાને પંડિત નહીં ચાલી જાય છે. આ ડોહા બહુ પીજો છે આ ડોહા બહુ પીજો છે આ ડોહા બહુ પીજો છે કાકા ચૂપ આ કાકો ફૂલ પી જશે આ કાકો ફૂલ પી જશે તો તમે અમને ઘેર લઈ જાઓ તમે અમને ઘેર લઈ જાઓ ચૂપ થાને ડોહા ચૂપ થાને ડોહા ઢોલ વગાડે છે લે એ ઢોલ તમે અમને ફટાફટ ઘેર લઈ જાઓ તમે અમને ફટાફટ ઘેર લઈ જાઓ અમની ડોસી ઘેર રાહ જોતી હશે અમની ડોસી ઘેર રાહ જોતી હશે પાર્વતે પતે હર હર બોલો ભગવાન ગોગરો યામોને કન્યા પધરાવો સાવધાન
નો જય કાકા ચપ્પલ પહેરલો એ કાકા એકાતું નહીં રે આ જીઓ રે રે આશીર્વાદ આપું છું તને કને કન્યા પચાવ સાવધાન મળશે મારે પકડે મને હાલ લાગે છે જો ના જો અગોરી જો હા ગોરી અરે તમે ઉભો તો હારો ના બકરા દુપટ્ટો લા લે મારો દુપટ્ટો લા એ ચૂપ લાય ચૂપ એ આ ચાર જણ કે ઉનાવ બાર કાઢ લે ટોપી જોઈ લા ટોપી છે તમે ના આવડે આગળી આ ટોપી છે તમે ના ખબર પડે લે આલો જીઓ લે એ બકરીના છે બકરીના હાથ તમારા છે તો બીજા ટોપના ટોપના હાથ મારા છે એવું છે એમ મારું બુડાયું છે ઈ તો મહાદેવનો મહાદેવ નો મ આવો આના આવો સિંહ હતો ને એનો સિંહનો એસ આવે એવું ઈ સિંહનો એસ ના સિંહ નતો. જીઓ હલે બખાડા સિંહ કરે નતો. સિંહ નતો એના ગરમ જે સાપ હતો ને એને ઇંગ્લિશ પર કહેવાય સ્નેક એટલે સ્નેકનો એસ આવે લાવો આને લઈ જાઓ એ બાલની મસ્તી નહીં કરતી પેલા બે જતા રે ચલો આપણને પાર પીલે ઓ ભાંગ પીલે ઓ મારો રાજા મારા ભાઈ પીલે ઓ ભાંગ પીલે ઓ મારા ભાંગ પીલે ઓ ભાંગ પીલે ઓ ભાંગ પીલે ઓ ભાંગ પી